વાત કરીશું પહેલા તો સૌથી પહેલા મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે અપડેટ પર નજર કરીએ ડાકોર ભવન સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરતા પરીક્ષાર્થીનો વિડિયો વાયરલ થયો છે ભવન સ્કૂલનો વિડિયો પરીક્ષાર્થી ચોરી કરતો હોય તેવો વિડિયો ધોરણ 10 માં ગણિતના પેપરમાં કાપલીની આપલેની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં પણ ગણિતના પેપરમાં આ ચોરી થઈ રહી હતી કાપલીની આપલે થઈ રહી હતી ઉમરેઠ રોડ પર આવેલી ભવન સ્કૂલ આ અગાઉ પણ વારંવાર વિવાદમાં આવી ચૂકી છે અને વધુ એક વિવાદ આ સ્કૂલનો સામે આવ્યો જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું ધોરણ 10 ની પરીક્ષા ચાલી રહી છે સુપરવાઇઝર ઉભા છે છતાં પણ કાપલીની આપલે થતી હોય તેવો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો ઘણા બધા સવાલ ઉઠાવી રહ્યો છે ઘણા બધા સવાલ ઉભા કરી રહ્યો છે ભવન સ્કૂલ જે છે ભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તે અગાઉ પણ ઘણી બધી વખત વિવાદમાં આવી ચૂકી છે સુપરવાઇઝર ક્લાસમાં છે છતાં પણ વિદ્યાર્થીઓ કાપલીની આપલે કરી રહ્યા છે અને ખુલ્લેઆમ ચોરી કરતા હોય તેવા દ્રશ્યો જો કે આ વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ નથી કરતું વિદ્યાર્થીઓ છે ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે અને એ પણ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ શું આ બાબત સુપરવાઇઝરને ધ્યાને નહીં આવી હોય શું શાળા સંચાલકોને આ અંગે રજૂઆત નહીં કરવામાં આવી હોય શિક્ષણ બોર્ડે આ વાતની રજૂઆત નહીં કરવામાં આવી હોય ઘણા બધા ગંભીર પ્રશ્નો હાલ તો ઉઠી રહ્યા છે જો કે આ વિડીયોની જીએસટીવી પુષ્ટિ નથી કરતું પરંતુ આ વિડીયો હાલ તો ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે તો જે વિડીયો વાયરલ થયો છે ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે તેના પર નજર કરીશું સળગતા સવાલ ઉઠી રહ્યા છે તેના પર નજર કરીએ તો ધોરણ 10 ની પરીક્ષામાં ચોરી કરતા વિડીયોનું સત્ય શું છે આ વિડીયો કેટલો સત્ય છે તે અંગે ખરાઈ થવી જોઈએ જો વિડીયો સાચો હોય તો આ અંગે ક્યારે કડક પગલાં લેવામાં આવશે તે મોટો સવાલ છે આવી ઘટના બનતી અટકાવવા માટે કડક નિયમ ક્યારે લાવવામાં આવશે શા માટે ખેડાની ભવન સ્કૂલ વારંવાર વિવાદમાં આવે છે અગાઉ પણ ભવન સ્કૂલ વિવાદમાં આવી ચૂકી છે ત્યારે આ વાયરલ વિડીયોનું સત્ય શું છે તે જાણવાની કોશિશ થવી જોઈએ કારણ કે સુપરવાઇઝર ઊભા છે છતાં પણ આ ક્લાસમાં પરીક્ષાર્થીઓ ચોરી કરતા હોય અને કાપલીની આપલે કરતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને આ દ્રશ્યો ઘણા બધા ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે શું આ સુપરવાઇઝરને આ ઘટના વિશે જાણ છે કે નહીં અને જો આ વાત સામે આવી ત્યારબાદ શાળા સંચાલકોને આ વાતની જાણ કરવામાં આવી અને શાળા સંચાલકો દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી થઈ ક્યાં ક્યાં રજૂઆત થઈ આ બધા ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે ધોરણ 10 ધોરણ 12 ની જે પરીક્ષા હોય છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી હોય છે પરંતુ ધોરણ 10 ની પરીક્ષામાં આ રીતે જ્યારે ખુલ્લેઆમ ચોરી થતી હોય ત્યારે શિક્ષણ પર પણ અને આ સાથે સાથે શાળા પર પણ ઘણા બધા ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે આ ભવન સ્કૂલ છે કે જે અગાઉ પણ ઘણી બધી વખત વિવાદમાં આવી ચૂકી છે અને છતાં પણ વધુ એક વિવાદ તેનો સામે આવ્યો અને હવે તો તેવી માંગ છે કે કડક પગલાં લેવામાં આવે પ્રિન્સિપાલ આ અંગે શું કહી રહ્યા છે તે પણ મોટો પ્રશ્ન પ્રિન્સિપાલ આ અંગે કોઈ કાર્યવાહી કરશે કે નહીં ક્યાં ક્યાં રજૂઆત કરશે તે પણ મોટો પ્રશ્ન કારણ કે ક્લાસમાં સુપરવાઇઝર ઊભા છે અને છતાં પણ આ રીતે જ્યારે વિદ્યાર્થીઓ ચોરી કરતા હોય ત્યારે ચોક્કસથી ઘણા મોટા પ્રશ્નો ઉઠે તે અને તેના જવાબ ચોક્કસથી માંગવા પડે કઈ કાર્યવાહી થશે નિયમો કડક કેમ ન બનાવવામાં આવ્યા શા માટે આ રીતે વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે બોર્ડની પરીક્ષા છે ચુસ્ત બંદોબસ્ત હોય છે અને તમામ જે ક્લાસમાં જે વિદ્યાર્થીઓ સાથે સાથે ટીચર હોય છે જે વિદ્યાર્થીઓની દેખરેખ રાખતા હોય છે છતાં પણ આ રીતે ખુલ્લેઆમ જ્યારે ચોરી થતી હોય ત્યારે ગંભીર સવાલો ઉઠે સુપરવાઇઝર ઉભા છે શાળામાં તે વિદ્યાર્થીઓને જોઈ રહ્યા છે અને છતાં પણ તેમની દેખરેખ હેઠળ જ્યારે કાપલીની આપલે થાય ત્યારે મોટા પ્રશ્નો ઉઠે છે શા માટે ખેડાની ભવન સ્કૂલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે ત્યારે કયા પગલાં લેવામાં આવ્યા શા માટે કોઈ કડક પગલાં લેવામાં અગાઉ ન આવ્યા અને કદાચ અગાઉ કડક પગલાં લેવામાં નહીં આવ્યા હોય એટલા માટે જ અવારનવાર આવી ભવન સ્કૂલમાં ગંભીર ઘટનાઓ બની રહી છે ધોરણ 10 અને ધોરણ 12 ની જે પરીક્ષા હોય છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી હોય છે અને એમાં ચોરી કરવાનો કોઈ સ્કોપ હોતો નથી અને જ્યારે પણ પરીક્ષાર્થીઓ ચોરી કરતા ઝડપાતા હોય છે ત્યારે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થતી હોય છે ત્યારે કેવી કડક કાર્યવાહી થશે તે પણ મોટો પ્રશ્ન તો આજ અંગે વધુ વાત કરીશું સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે કામેશ ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે આ જે વિડીયો જોવા મળી રહ્યો છે તેમાં પરીક્ષાર્થીઓ કાપલીની આપલે કરી રહ્યા છે અને સુપરવાઇઝર ઊભા છે શું તેમના ધ્યાને બાબત આવી નહીં હોય
બિલકુલ અન્વી, આપને જણાવી દઉં કે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જનતા સુધી પહોંચી રહ્યા છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો હાલની જો વાત કરવામાં આવે તો હાલમાં જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યથાવત જોવા ચાલી રહી છે અને તેને લઈને પહેલી તારીખની જો વાત કરવામાં આવે તો 1 માર્ચે જે ગણિતની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને ખેડા જિલ્લાની જે ભવંસ અંગ્રેજી માધ્યમની જે સ્કૂલ જે છે તેનો વિવાદ સામે આવ્યો હોવાનો જે અહેવાલ જે છે તે સામે આવ્યો છે. વિગતસર જો અન્વી વાત કરવામાં આવે તો જ્યારે 1 માર્ચે ગણિતની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ને બોર્ડના વિદ્યાર્થીઓને જ્યારે ક્લાસરૂમમાં બેસાડવામાં આવ્યા હતા, આપણે વાત કરી રહ્યા છીએ ભવન સ્કૂલની, અને એ ભવન સ્કૂલમાં જે સીસીટીવી હતા એ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનો વિડીયો સામે આવ્યો છે. મહત્વની વાત છે, જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ જ વિડીયોને લઈને અનેક સવાલ પેદા થાય છે. વિડીયોમાં આપણે જોઈએ છીએ કે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે કે જે પાછલા ભાગમાં જે 4 વિદ્યાર્થીઓ જે બેઠેલા છે તે વિદ્યાર્થીઓ એકબીજામાંથી કાપલીઓ કરી રહ્યા છે, જે પરીક્ષાની જે માહિતી જે છે તેની માહિતીની આપલે કરી રહ્યા છે. એટલે સ્પષ્ટપણે દેખાઈ આવે છે બોર્ડની પરીક્ષા છે અને બોર્ડની પરીક્ષામાં સરેઆમ ચોરી કરતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને અનેક સવાલ પેદા થાય છે. આ સવાલની વાત એટલા માટે કરવામાં આવે કારણ કે ભવંસ ઇંગ્લિશ મીડિયમની જે સ્કૂલ જે છે તેની વાત કરવામાં આવે તો તેના ઇતિહાસની જો અન્વી વાત કરવામાં આવે તો અગાઉ પણ આ સ્કૂલ વિવાદમાં આવી હોવાની વાત સામે આવી રહી છે. હાલની જો વાત કરવામાં આવે જે 1 માર્ચે જે ગણિતની પરીક્ષા લેવાઈ અને તેને લઈને તેનો જે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ સરેઆમ ચોરી કરી રહ્યા છે, જેને લઈને હવે તો સવાલ એ ઉઠે છે કે જો આવી જ રીતના બોર્ડની આ કોઈ સામાન્ય પરીક્ષા નથી પરંતુ ધોરણ 10ની પરીક્ષા હતી, ગણિતની પરીક્ષા હતી, મુખ્ય વિષયની પરીક્ષા હતી અને તેમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને કહી શકાય કે આ જો વિડીયો સાચો હોય તો સૌથી પહેલો તો સવાલ એ પેદા થાય છે કે ભાઈ આ વિડીયો વાયરલ જે થયો છે આ વાયરલ થયેલા વિડીયોનું સત્ય શું, આ વિડીયો કોણે વાયરલ કર્યો, આ વિડીયો વાયરલ કરવા પાછળનો મકસદ શું હોઈ શકે. ચોથી વસ્તુ એ સામે આવી રહી છે કે જો ખરેખરમાં આ વિડીયો સાચો હોય તો ત્યાં આગળ જે પણ સુપરવાઇઝર હતા જે જે વર્ગખંડ જે છે તેનું નિરીક્ષણ કરવા માટે જે પણ બોર્ડ તરફથી જે સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી હોય છે, જે તે વિષયના જે તે સમયના જે સુપરવાઇઝરો હોય છે તે પણ પેપરના અલગ અલગ હોય છે, ત્યારે આ ગણિતની પરીક્ષા વખતે કયા સુપરવાઇઝર હતા, તેમનું ધ્યાન હતું કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે તેમનું કામ જ નિરીક્ષણ કરવાનું હોય છે. જો નિરીક્ષક તરીકે તેઓ નિરીક્ષણ ના કરી શકે તો સૌથી મોટો સવાલ પેદા થાય છે. આ સાથે જે સ્કૂલની જો વાત કરવામાં આવે, પ્રિન્સિપાલની જો વાત કરવામાં આવે તો તેઓની કામગીરી ઉપર પણ અનેક સવાલ પેદા થાય છે, કારણ કે જે સમગ્ર ક્લાસ હોય છે તે ક્લાસરૂમના જે કાયદેસરની જો વાત કરવામાં આવે, નીતિ નિયમોની વાત કરવામાં આવે, જે પેરામીટર્સની જો વાત કરવામાં આવે, રૂલ્સ પેરામીટર્સની જો વાત કરવામાં આવે તો અનેક નીતિ નિયમોનું પાલન કડકપણે પ્રિન્સિપાલ દ્વારા પણ કરવામાં આવતું હોય છે. જે પણ તમામ વર્ગખંડો હોય છે કે જ્યાં આગળ બોર્ડની પરીક્ષાઓ ચાલુ હોય તે તમામ વર્ગોના સીસીટીવી પણ સામાન્ય રીતે પ્રિન્સિપાલની જે ઓફિસ હોય તેમાં એક મોટું ટીવી કેપ્ચર કરેલું હોય છે અને તેમાં દરેક વર્ગખંડના સીસીટીવી પણ સ્પષ્ટપણે જોવા મળતા હોય છે. ત્યારે જો આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે વિદ્યાર્થીઓ જે છે તે સરેઆમ બોર્ડની પરીક્ષામાં ચોરી કરી રહ્યા છે, પાસ થવાના ઉદ્દેશ્યથી એકબીજાની માહિતીને આપલે કરી રહ્યા છે, જે ખરેખરમાં નિયમ ભંગની ઘટના બને છે અને જેને લઈને કડકમાં કડક કાર્યવાહી થાય તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. બીજી બાબત એ છે કે પ્રિન્સિપાલની કામગીરી સામે પણ સવાલ પેદા થાય છે, કારણ કે ભવન સ્કૂલ અગાઉ પણ વિવાદમાં આવ્યો હોય તેવો અહેવાલ સામે આવ્યો હતો. હવે આ એક નવો વિવાદ સામે આવ્યો છે તો પ્રિન્સિપાલે કેવી રીતના કામગીરી કરી તેમની શાળામાં, જો આ તો એક વિડીયો સામે આવ્યો છે, અગાઉ પણ આવી ઘટના બની હતી કે કેમ તે પણ સૌથી મોટો સવાલ થાય છે. બોર્ડની પરીક્ષાઓ આ સ્કૂલમાં પણ અનેક અગાઉ વિવિધ વિષયોની બોર્ડની પરીક્ષા પણ આ જ સ્કૂલમાં લેવામાં આવી છે, તો અગાઉ પણ વિદ્યાર્થીઓ આવી રીતના પેપરમાં ચોરી કરી હશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે. અને સૌથી મહત્વની વાત છે કે જિલ્લા શિક્ષણ અધિકારીની જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા આ ઘટના જો સાચી હોય તો ક્યારે કડકમાં કડક પગલાં લેવાશે તે સૌથી મહત્વનો સવાલ છે. જો અગાઉ આવી વિવાદમાં સ્કૂલ આવી ચૂકી છે કામેશને, જો ત્યારે કડક પગલાં લેવામાં આવ્યા હોત કદાચ તો આવી ઘટના અહીંયા અત્યારે ના બનત, તે પણ એક મોટો પ્રશ્ન છે. બિલકુલ અન્વી, કારણ કે હાલની જે ઘટના જે છે તે ખરેખરમાં તમામ લોકોને વિચારતા કરી શકે, વિચારતા કરી દે તેવી છે, કારણ કે શિક્ષણ જગત માટે શર્મસાર કિસ્સો કહી શકાય. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, પોતાના કેરિયર માટેનું સૌથી મહત્વનું વર્ષ છે, ધોરણ 10ની પરીક્ષા છે, ગણિતનો વિષય છે કે જેમાં ગણતરીના જે દાખલા હોય તે જ ગણિતના પેપરમાં લખવાના હોય છે અને તેને લઈને સમીકરણો હોય તે સોલ્વ કરવાના. ત્યારે આ તો સરેઆમ ચોરી કરતા દ્રશ્યો જોઈ શકાય છે. તેને લઈને હવે આ સીસીટીવી જો સાચા હોય તો આગળ પ્રશાસન દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તપાસનો વિષય છે. સૌથી મોટી જવાબદારી તો સુપરવાઇઝરની છે, કારણ કે પહેલા તો સુપરવાઇઝરના ધ્યાને આવે કે આવી રીતે પરીક્ષાર્થીઓ ચોરી કરી રહ્યા છે, પરંતુ તેમના ધ્યાને બાબત નહીં આવી હોય તે એક ગંભીર બાબત અહીંયા તો પહેલા વિડીયોમાં જોવા મળી રહી છે. કામેશ,
બિલકુલ અન્વી, અને સવાલ એ પણ પેદા થાય છે કે જો ખરેખરમાં આ ઘટના સાચી હોય તો હવે શિક્ષણ વિભાગ દ્વારા દાખલારૂપ ઉદાહરણરૂપ કેવી રીતના કડક કાર્યવાહી કરાશે એ સૌથી મહત્વનો સવાલ છે, કારણ કે આવી ઘટના બનવી એ જ સૌથી પહેલો તો શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલ પેદા થાય છે, શાળાની કામગીરી સામે સવાલ પેદા થાય છે. અને હવે જોવાનું એ રહેશે કે આ ઘટના જો સાચી હોય તો હવે આગળની જે પણ હજી પરીક્ષાઓ, અત્યારે પણ ધોરણ 10ની પરીક્ષાઓ યથાવત છે, ધોરણ 12ની પરીક્ષાઓ પણ યથાવત અત્યારે બોર્ડની ચાલી રહી છે, ત્યારે હવે કડકમાં કડક રીતના કેવી રીતના શિક્ષણ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવશે તે પણ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે. જી, આભાર કામેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો ઘણા ગંભીર પ્રશ્નો આ વાયરલ વિડીયોને લઈને ઉઠી રહ્યા છે. આ વાયરલ વિડીયોની જીએસટીબી પુષ્ટિ નથી કરતું, પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે, પરીક્ષાર્થીઓ ખુલ્લેઆમ જ કહી શકાય કે જે કાપલીની આપલે કરી રહ્યા છે તેને લઈને કડક કાર્યવાહી થવી